નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે તમારી અંગ્રેજી વિષયની જે જ્ઞાન સેતુ પુસ્તિકા છે તેમાંથી યુનિટ 15 અને 16માં જે પ્રવૃત્તિઓ આપેલી છે તેને સમજવાની છે. પણ તમને સૌને એક વાત જણાવી દઉં કે અહીંથી જે પ્રવૃત્તિઓ પ્રસારિત થઈ રહી છે તે માત્ર તમારી સમજ માટે છે. અત્યારે તમારે તમારી પુસ્તિકામાં કશું લખવાનું નથી. આ એપિસોડ પૂરો થાય પછીના સમયગાળામાં તમારે તે લખવાનું છે. આ તો તમને બધાને ખબર જ છે, બરાબર ને? તમારી બુકલેટમાં પેજ નંબર 72 પર યુનિટ 15 આપેલું છે. યુનિટ 15 છે પ્રિપોઝિશન્સ. પ્રિપોઝિશન આ શબ્દ તમારા માટે નવો નથી. પ્રિપોઝિશન્સ કયા કયા હોય છે, તેમનો ઉપયોગ કયો કયો છે, તે બધું જ તમે અગાઉ શીખી લીધું છે. આજે આપણે આ યુનિટમાં તે બધા જ પ્રિપોઝિશન યાદ કરી લઈએ અને તેમનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તે પણ જોઈ લઈએ. યુનિટ 15 પ્રિપોઝિશન. વિદ્યાર્થી મિત્રો, પ્રિપોઝિશન નામ અથવા સર્વનામના પહેલા સ્થળ, સમય, દિશા વગેરે બતાવવા માટે વપરાય છે. પ્રિપોઝિશન એટલે નામ યોગી અવયવો. પ્રિપોઝિશન મીન્સ પ્રી પ્લસ પોઝિશન એટલે કે પૂર્વ સ્થાન. અ પ્રિપોઝિશન મસ્ટ હેવ એન ઓબ્જેક્ટ. કોઈ પણ વસ્તુનું, વ્યક્તિનું પૂર્વ સ્થાન બતાવતા શબ્દો તેને આપણે પ્રિપોઝિશન્સ કહીએ છીએ. અહીં તમારી બુકલેટમાં તમે જોઈ શકો છો, ચિત્ર સાથે પ્રિપોઝિશન સમજાવેલા છે. આપણે તે જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોયું અ પ્રેપોઝિશન મસ્ટ હેવ એન ઓબ્જેક્ટ. નીચે જે ચિત્રો આપેલા છે તે તમામ ચિત્રોમાં તમે જોઈ શકો છો પ્રિપોઝિશન સાથે એક ઓબ્જેક્ટ આપેલું છે. પહેલું ચિત્ર છે તે જુઓ. તેમાં છે કાર, ઇન ધ કાર. બીજા ચિત્રમાં અબોવ આપેલું છે, અબોવ ધ ડોગ. ત્યાર પછીનું પ્રિપોઝિશન જુઓ, બિટવીન, બિટવીન ટ્રીઝ. ત્યાર પછી આફ્ટર આપેલું છે, તો આફ્ટરમાં કયો ઓબ્જેક્ટ આપેલો છે? અ કેટ. યસ. ત્યાર પછી છે ઓન, ઓન ધ ચેર. અહીં ઓબ્જેક્ટ આપેલું છે ચેર, અથવા તો તમે સોફા પણ કહી શકો છો. ત્યાર પછી છે અંડર, અંડર ધ ટેબલ. સમજાય છે મિત્રો? અહીં દરેક ચિત્રમાં પ્રિપોઝિશન સાથે એક ઓબ્જેક્ટ આપેલ છે. અક્રોસ, અક્રોસ ધ ગાર્ડન. અહીં ગાર્ડનનું ચિત્ર આપેલું છે. ત્યાર પછી છે બિફોર, બિફોર માટે છે ટાઈગરનું ચિત્ર આપેલું છે. ત્યાર પછીનું પ્રિપોઝિશન છે બિહાઇન્ડ, બિહાઇન્ડ ધ ટ્રી. અહીં ટ્રી ઓબ્જેક્ટ તરીકે આપેલું છે. ત્યાર પછી છે ઇન ફ્રન્ટ. અહીં ફરી ઇન ફ્રન્ટ ઓફ ટ્રી એટલે ટ્રી અહીં ફરી એકવાર ઓબ્જેક્ટ તરીકે આપેલું છે. ત્યાર પછી પ્રિપોઝિશન આપેલું છે એટ, એટ ધ ડોર. તમે જોઈ શકો છો ચિત્રમાં એટ ધ ડોર. અને ત્યાર પછી લાસ્ટ આપેલું છે આઉટ, આઉટ ઓફ હાઉસ. બરાબર? અહીં તો વાત આપણે કરી આ ચિત્રોની અને તેની નીચે આપેલ પ્રિપોઝિશનની. હવે અહીં જેટલા પણ પ્રિપોઝિશન આપેલા છે ઇન, અબોવ, બિટવીન, આફ્ટર, ઓન, અંડર, અક્રોસ, બિફોર, બિહાઇન્ડ, ઇન ફ્રન્ટ, એટ અને આઉટ, આ બધા જ પ્રિપોઝિશનના આપણે કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. આપણે ઇન પ્રિપોઝિશનના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ અને તેને વધુ સમજવાનો પ્રયત્ન કરીએ. તમે અગાઉ પણ આ બધા પ્રિપોઝિશન શીખી લીધા છે, પરંતુ આપણે એકવાર ફરી યાદ કરી લઈએ. સૌથી પહેલું પ્રિપોઝિશન આપેલું છે ઇન. હવે તેના કેટલાક ઉદાહરણ જોઈએ. તેમાં સૌથી પહેલા મેક અ હોલ ઇન ધ વોલ. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ, શી લુક્સ એટ હરસેલ્ફ ઇન ધ મિરર, ઇન ધ મિરર. ત્યાર પછી આઈ લીવ ઇન ઇન્ડિયા,
I live in India. Rucha is working in the kitchen. Rucha is working in the kitchen. I like to travel in winter. I like to travel in winter. અહીં તમે જોઈ શકો છો 5 ઉદાહરણ આપેલા છે અને આ ઉદાહરણના આધારે ઇન પ્રિપોઝિશન ચોક્કસ સમજમાં આવી જશે. હવે તમારી પાસે જે બુકલેટ છે તેમાં જુઓ, બીજું ચિત્ર જુઓ અને બીજું પ્રિપોઝિશન જુઓ. કયું આપેલું છે? યસ, અબોવ. હવે આપણે અબોવના કેટલાક વાક્યો જોઈ લઈએ જેથી તમને આ પ્રિપોઝિશન વધુ સમજમાં આવી જાય. પહેલું વાક્ય જોઈએ. A plane is flying above the village. A plane is flying above the village. We are flying above the clouds. We are flying above the clouds. The fan is above our head. The fan is above our head. At noon, the sun is above our head. At noon, the sun is above our head. ફ્રેન્ડ્સ, આ ઉદાહરણ તમે જો ધ્યાનપૂર્વક જોશો તો તમને અબોવ પ્રિપોઝિશન ચોક્કસ સમજમાં આવી જશે. અહીં અબોવ પ્રિપોઝિશન ત્યારે વપરાય છે જ્યારે બે વસ્તુ વચ્ચે ગેપ છે, એટલે કે તે બંનેની સપાટી એકબીજાને ટચ થતી નથી. તમે જોઈ શકો છો અ પ્લેન ફ્લાઇંગ અબોવ ધ વિલેજ, એટલે કે પ્લેન એક વિલેજ ઉપરથી પસાર થાય છે. વી આર ફ્લાઇંગ અબોવ ધ ક્લાઉડ્સ, જ્યારે પ્લેનમાં સફર કરતા હોઈએ છીએ ત્યારે જે પ્લેન હોય છે તે ક્લાઉડ્સથી ઉપર હોય છે પણ ક્લાઉડ્સને ટચ થતું નથી, એટલે ત્યારે કહી શકાય વી આર ફ્લાઇંગ અબોવ ધ ક્લાઉડ્સ. પછીનું ઉદાહરણ જુઓ. ધ ફેન ઇઝ અબોવ અવર હેડ. તમે બધા જાણો છો આપણા વર્ગખંડમાં કે ઘરમાં ફેન હોય છે તે આપણા હેડથી ઉપર હોય છે પણ આપણા હેડને ટચ કરતું નથી, માટે અહીં અબોવ પ્રિપોઝિશન વપરાશે. અને ત્યાર પછીનું સેન્ટેન્સ પણ એ જ પ્રકારનું છે. એટ નૂન ધ સન ઇઝ અબોવ અવર હેડ. એટ નૂન, તમને બધાને ખબર છે નૂન એટલે બપોરના સમયે. બપોરના સમયે ધ સન ઇઝ અબોવ અવર હેડ, એટલે કે આપણા માથા ઉપર, માથાને ટચ કરીને નહીં પરંતુ માથા ઉપર હોય છે. બરાબર? ચાલો, આટલી સમજ મેળવ્યા પછી હવે આપણે આગળ કયું પ્રિપોઝિશન આપેલું છે તે જોઈ લઈએ. બિટવીન. આ પ્રિપોઝિશન પણ તમે અગાઉ શીખી લીધું છે. બિટવીન એટલે વચ્ચે, કોઈ બે ઓબ્જેક્ટની વચ્ચે. બરાબર? ચાલો હવે આપણે જોઈ લઈએ તેના પણ કેટલાક ઉદાહરણો. માય હાઉસ ઇઝ બિટવીન ટેમ્પલ એન્ડ પોસ્ટ ઓફિસ. સમજમાં આવે છે મિત્રો? માય હાઉસ ઇઝ બિટવીન ટેમ્પલ એન્ડ પોસ્ટ ઓફિસ. ઇટ મીન્સ મારી હાઉસની વન સાઈડ ટેમ્પલ છે અને બીજી સાઈડ પોસ્ટ ઓફિસ છે. બરાબર? એટલે કે મારું ઘર ટેમ્પલ અને પોસ્ટ ઓફિસની વચ્ચે છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. અ ચાઇલ્ડ ડેવલપ્સ રેપિડલી બિટવીન ધ એજીસ ઓફ 13 એન્ડ 16. A child develops rapidly between the ages of 13 and 16. બાળકનો ડેવલપમેન્ટ ઝડપથી થાય છે કઈ એજ વચ્ચે? 13 અને 16 વચ્ચે. બરાબર? એટલે કે between 13 and 16. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. The bank is open between 9 AM and 4 PM. આ ઉદાહરણ પણ તમે જુઓ. The bank is open between 9 AM and 4 PM. 9 થી 9 અને 4 વાગ્યાની વચ્ચે બેંક ઓપન રહે છે. ત્યાર પછીનું ઉદાહરણ જોઈએ. આ તો વાત થઈ બિટવીન પ્રિપોઝિશનની, અને હવે તેના પછી કયું પ્રિપોઝિશન આપેલું છે તે તમારી
બુકલેટમાં જુઓ, યસ, આફ્ટર. હવે આપણે વાત કરીએ આફ્ટરની. આફ્ટરના કેટલાક ઉદાહરણ જોઈએ અને આપણે તેને સમજતા જઈએ. યુ કેન પ્લે ક્રિકેટ આફ્ટર યોર સ્ટડીઝ. ઉદાહરણ વાંચો, તમને ચોક્કસ સમજાઈ જશે. યુ કેન પ્લે ક્રિકેટ આફ્ટર યોર સ્ટડીઝ. બરાબર છે ને? ત્યાર પછી જુઓ, ધેર વિલ બી હોલિડે ધ ડે આફ્ટર ટુમોરો. There will be holiday the day after tomorrow. The cat is running after the mouse. The cat is running after the mouse. આટલા ઉદાહરણ જોયા પછી તમને ચોક્કસ સમજાઈ જશે આફ્ટરનો મતલબ થાય છે પછી. બરાબર? ફરીથી ઉદાહરણ એકવાર વાંચી લો. You can play cricket after your studies. તમારું સ્ટડીઝ પૂરું થાય ત્યાર પછી તમે ક્રિકેટ રમી શકો છો. ધેર વિલ બી હોલિડે ધ ડે આફ્ટર ટુમોરો. ધ કેટ ઇઝ રનિંગ આફ્ટર ધ માઉસ. ત્યાર પછી કયું પ્રિપોઝિશન આપેલું છે જુઓ તમારી બુકલેટમાં, ઓન. હવે ઓન પ્રિપોઝિશનથી આપ સૌ ખૂબ સારી રીતે પરિચિત છો. તો ચાલો એકવાર તેને યાદ કરી લઈએ અને તેના ઉદાહરણ પણ જોઈ લઈએ. સૌથી પહેલું ઉદાહરણ છે હેંગ ધ પેઇન્ટિંગ ઓન ધ વોલ. વોલ વિશે આપણે હમણાં જ વાત કરી. કયા પ્રિપોઝિશનમાં? યસ, ઇન પ્રિપોઝિશનમાં. અહીં પ્રિપોઝિશન છે ઓન. હેંગ ધ પેઇન્ટિંગ ઓન ધ વોલ. ત્યાર પછી વી સી જ્ઞાન સેતુ પ્રોગ્રામ ઓન ટેલિવિઝન. વી સી Gyan Setu program on television. We live on a busy road. It's very noisy. We live on a busy road. It's very noisy. Kanak is flying kite on the terrace. Kanak is flying kite on the terrace. Unit 15 is on page number 72. Unit 15 is on page number 72. આટલા ઉદાહરણ જોયા પછી ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય છે તે તમને ચોક્કસ સમજાઈ જશે. હવે જુઓ ત્યાર પછી કયું પ્રિપોઝિશન આપેલું છે તમારી બુકમાં? યસ, અંડર. આ પ્રિપોઝિશનથી પણ આપ સૌ ખૂબ સારી રીતે પરિચિત છો. અંડર એટલે નીચે. ચાલો તેના પણ કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. Kajal was standing under the bridge. Kajal was standing under the bridge. We are playing under the tree. We are playing under the tree. There is a dog under the cart. There is a dog under the cart. I parked my car under the tree. I parked my car under the tree. He hides a treasure under a bed. He hides a treasure under a bed. અંડર પ્રિપોઝિશનનો ઉપયોગ કેવી રીતે થાય છે તે આ ઉદાહરણ દ્વારા ચોક્કસ સમજાઈ જશે. હવે તમારી બુકમાં જુઓ ત્યાર પછીનું પ્રિપોઝિશન કયું આપેલું છે? યસ, અક્રોસ. અક્રોસ એટલે ની પેલી પાર. હવે અક્રોસ પ્રિપોઝિશન સમજશું આપણે ઉદાહરણ દ્વારા. પહેલું ઉદાહરણ છે I can swim across the river. I can swim across the river. My home is across the road. My home is across the road. He is standing across the bridge. He is standing across the bridge. We saw them walking across the street. We saw them walking across the street. We took a boat across the river. We took a boat across the river. Across પ્રિપોઝિશન માટેના કેટલાક ઉદાહરણ જોયા. હવે ત્યાર પછીનું કયું પ્રિપોઝિશન આપેલું છે તે જુઓ. યસ, બિફોર. હવે આપણે
બિફોર માટેના કેટલાક વાક્યો જોઈ લઈએ. આઈ ગેટ અપ ઇન ધ મોર્નિંગ બિફોર 6 o'clock. હવે આપણે બીજું ઉદાહરણ જોઈ લઈએ. વી હેવ ટુ લીવ ધીસ પ્લેસ બિફોર ધે રીચ હિયર. વી હેવ ટુ લીવ ધીસ પ્લેસ બિફોર ધે રીચ હિયર. હી વિલ કમ બિફોર મી. He will come before me. The deer was running before the tiger. The deer was running before the tiger. હવે ત્યાર પછી કયું પ્રિપોઝિશન આપેલું છે તે જોઈ લો. યસ, બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે ની પાછળ. હવે તેના માટેના પણ કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. The sun is behind the clouds. આવી સિચ્યુએશન ક્યારે હોય છે? મોન્સૂનમાં, બરાબર ને? ધ સન ઇઝ બિહાઇન્ડ ધ ક્લાઉડ્સ. માય ફ્રેન્ડ સિટ્સ બિહાઇન્ડ મી ઇન ક્લાસ. ધ ટ્રેન ઇઝ બિહાઇન્ડ શિડ્યુલ. જ્યારે ટ્રેન મોડી હોય છે ત્યારે આ વાક્ય બોલી શકાય. આપણે સૌને ખ્યાલ છે ઘણીવાર ટ્રેન લેટ હોય છે, તો જ્યારે ટ્રેન લેટ હોય ત્યારે શું કહી શકાય? ધ ટ્રેન ઇઝ બિહાઇન્ડ શિડ્યુલ. He is always behind in his rent payments. The dog is behind the postman. My house is behind the hospital. Dear students, આ ઉદાહરણ દ્વારા behind prepositionનો ઉપયોગ કઈ રીતે થાય તે તમને સમજમાં આવી ગયું હશે. ચાલો હવે ત્યાર પછીનું પ્રિપોઝિશન કયું આપેલું છે તે જોઈ લો. યસ, in front. હવે ઇન ફ્રન્ટના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. ધ ડોગ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ મેન. ધ ડોગ ઇઝ ઇન ફ્રન્ટ. ઇન ફ્રન્ટ એટલે ની સામે. ધ સુપરમાર્કેટ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બેંક. માય હાઉસ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેમ્પલ. અ ટોલ મેન વોઝ સિટિંગ ઇન ફ્રન્ટ ઓફ મી. સડનલી અ કાઉ કેમ ઇન ફ્રન્ટ ઓફ માય કાર. હવે ત્યાર પછી એટ. યસ, હવે આપણે એટના કેટલાક ઉદાહરણ જોઈ લઈએ. વી સ્પેન્ટ લાસ્ટ ઇવનિંગ એટ હોમ. લુક એટ ધ વોલ. શી ઇઝ એટ ધ લાઇબ્રેરી. હુ ઇઝ એટ ધ ડોર. વોટ હેપન્સ એટ ધ એન્ડ ઓફ ધ મૂવી. અને હવે ત્યાર પછી કયું પ્રિપોઝિશન આપેલું છે? આઉટ. હવે આઉટને પણ આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. યુ ગો આઉટ ઓફ ધ બિલ્ડિંગ એન્ડ ટર્ન રાઇટ. હી પુલ્ડ અ ચોકલેટ આઉટ ઓફ હિઝ શર્ટ પોકેટ. કમ આઉટ ઓફ યોર રૂમ. વિદ્યાર્થી મિત્રો, આપ સૌએ આ ચિત્ર ખાસ ધ્યાનપૂર્વક જોવાના છે અને તેના આધારે નીચે જે પ્રિપોઝિશન આપેલા છે તેનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે તે સમજવાનું છે. હવે આ પ્રિપોઝિશન્સનો ઉપયોગ કેવી રીતના થાય છે તે દર્શાવતા કેટલાક વાક્યો આપણી સમક્ષ છે, આપણે તે જોઈ લઈએ. નીચેના વાક્યોને વાંચો અને તેમાં વપરાયેલા પ્રિપોઝિશનને સમજો. અહીં 10 વાક્યો આપેલા છે અને 10 વાક્યમાં પ્રિપોઝિશન નીચે લીટી દોરેલી છે. તે તમે ખાસ ધ્યાને લેજો. આપણે બધા જ વાક્યો જોઈ લઈએ. નંબર 1, આઈ લીવ ઇન કેનેડા. અહીં ઇન પ્રિપોઝિશન છે. નંબર 2, ધ બોલ ઇઝ ઓન ધ ટેબલ. અહીં ઓન પ્રિપોઝિશન છે. નંબર 3, ધ કેટ રન્સ આફ્ટર ધ રેટ. અહીં આફ્ટર આપેલું છે. નંબર 4, બર્ડ્સ આર ફ્લાઇંગ ઓવર ધ બ્રિજ. અહીં ઓવર પ્રિપોઝિશન આપેલું છે. નંબર 5, ક્રોકોડાઇલ lives in the water. અહીં ઇન પ્રિપોઝિશન છે. નંબર 6, there is a river near the school. અહીં નિયર પ્રિપોઝિશન છે. ત્યાર પછી નંબર 7, I will start my work at 9 AM. અહીં એટ પ્રિપોઝિશન છે. નંબર 8, they will come at night. અહીં એટ પ્રિપોઝિશન છે. નંબર 9, the school will reopen on Monday. અહીં ઓન પ્રિપોઝિશન છે. અને લાસ્ટમાં છે નંબર 10, I always get up at 5 AM.
અહીં એટ પ્રિપોઝિશન છે. અહીં આપણે જે 10 વાક્યો જોયા તે 10 વાક્યોમાં જુદા જુદા પ્રિપોઝિશનનો ઉપયોગ કર્યો છે અને તે જુદી જુદી વસ્તુઓ દર્શાવે છે. હજુ આગળ પણ જે પ્રિપોઝિશનની સમજ આપી છે તે જોઈ લઈએ. અહીં તમે જોઈ શકો છો એક ટેબલ આપેલું છે અને ટેબલમાં ઇન, એટ અને ઓન આ 3 પ્રિપોઝિશનનો ઉપયોગ કઈ રીતે દર્શાવી શકાય છે તેની ઉપર સમજ આપી છે. સૌથી પહેલાં જુઓ ઇન. ઇનનો ઉપયોગ મહિના, વર્ષ, સદી અને લાંબા સમયગાળા માટે થાય છે. સમજાયું મિત્રો? ફરીથી જુઓ, ઇનનો ઉપયોગ મહિના, વર્ષ, સદી અને લાંબા સમયગાળા માટે થાય છે. ત્યાર પછી ઓન જુઓ. ઓનનો ઉપયોગ દિવસ અને તારીખ માટે થાય છે. ત્યાર પછી એટનો ઉપયોગ જુઓ. એટનો ઉપયોગ ચોક્કસ સમય દર્શાવવા થાય છે. અહીં તમારી સમક્ષ જે ટેબલ આપેલું છે ઇન, એટ અને ઓન આ 3 પ્રિપોઝિશનની કંઈક ખાસ સમજ અહીં આપેલી છે. હવે તેના કેટલાક ઉદાહરણ પણ નીચે જે ટેબલ આપેલું છે તેમાં છે. આપણે તે જોઈ લઈએ. ઇન ધ મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ, ઇન ફેબ્રુઆરી, ઇન 2015, ઇન વિન્ટર, ઇન સમર. હવે આ જ રીતે એટ માટેના કેટલાક ઉદાહરણ આપેલા છે તે જોઈ લઈએ. એટ નાઇટ, એટ 10:30, એટ મિડનાઇટ, એટ સનરાઈઝ. અને લાસ્ટમાં ઓન માટેના ઉદાહરણ આપેલા છે. ઓન સન્ડે, ઓન ટ્યુઝડે ઇવનિંગ, ઓન માય બર્થડે, ઓન ઓક્ટોબર 7th, ઓન ટાઈમ. પ્રિપોઝિશનને લગતા 10 વાક્યો હમણાં આપણે જોયા જે તમારી બુકલેટમાં આપેલા છે. હવે આપણે કેટલીક પ્રિપોઝિશનને લગતી જ એક્ટિવિટી કરીએ. તમે બધા રેડી છો? તો ચાલો આપણે કેટલીક એક્ટિવિટી જોઈ લઈએ જે પ્રિપોઝિશનને જ લગતી છે. ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટી તમારી બુકલેટમાં નથી પરંતુ પ્રિપોઝિશન સમજવા માટે એક્સ્ટ્રા એક્ટિવિટી છે. માટે તમારી બુકલેટમાં તમે આ શોધતા નહીં. તમે બધા અહીં સ્ક્રીન પર ધ્યાન આપો. ચિત્ર જુઓ અને બાજુની ખાલી જગ્યા વાંચો. ખાલી જગ્યામાં આપેલું છે ધ વાસ ઇઝ ડેશ ધ ટેબલ. હવે તમે ચિત્રમાં વેર ઇઝ ધ વાસ જુઓ. આ ખાલી જગ્યામાં કયા પ્રિપોઝિશનનો ઉપયોગ થશે? ગુડ, અહીં આવશે ઓન. હવે ત્યાર પછીનું ચિત્ર જુઓ અને ખાલી જગ્યા વાંચો. ખાલી જગ્યા આપી છે ધ એગ્સ આર ડેશ ધ નેસ્ટ. કયું પ્રિપોઝિશન આવશે? યસ, અહીં આપણે ઇન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ધ એગ્સ આર ઇન ધ નેસ્ટ. નંબર 3 ચિત્ર જુઓ. તેની બાજુમાં ખાલી જગ્યા આપી છે ધ બોલ ઇઝ ડેશ ધ બેટ. સરસ, અહીં આપણે નિયર પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું. ધ બોલ ઇઝ નિયર ધ બેટ. ત્યાર પછીનું ચિત્ર જુઓ અને તેની બાજુની ખાલી જગ્યા જુઓ. ધ ગ્લાસ ઇઝ ડેશ ધ ટેબલ. વેર ઇઝ ધ ગ્લાસ? આ પ્રશ્નનો જવાબ તમે મને આપશો એટલે યોગ્ય પ્રિપોઝિશનનો ઉપયોગ તમને સમજાશે. વેર ઇઝ ધ ગ્લાસ? તેનો જવાબ થશે ધ ગ્લાસ ઇઝ અંડર ધ ટેબલ. હવે તમે નંબર 5 ચિત્ર જુઓ. જોયું બધાએ? હવે ખાલી જગ્યા વાંચો. ધ કેટ ઇઝ ડેશ ધ ટેબલ. વેર ઇઝ ધ કેટ? સરસ, અહીં આપણે ઓન પ્રિપોઝિશનનો ઉપયોગ કરીશું અને આપણી ખાલી જગ્યા બનશે ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. નંબર 6 જુઓ. ખાલી જગ્યા આપેલી છે ધ બોય ઇઝ કમિંગ ડેશ ધ રૂમ. શું જવાબ આવશે? કયા પ્રિપોઝિશનનો ઉપયોગ થશે? યસ, ધ બોય ઇઝ કમિંગ ઇનટુ ધ રૂમ. અહીં આપણે પ્રિપોઝિશન સમજવા માટે કેટલીક અલગથી એક્ટિવિટી કરીએ છીએ જે તમારી બુકલેટમાં નથી. હમણાં આપણે જે ચિત્રવાળી એક્ટિવિટી જોઈ તે પણ તમારી બુકલેટમાં નથી.
બરાબર. હવે આગળ પણ એક બીજી એક્ટિવિટી જોઈએ, તે પણ તમારી બુકલેટમાં નથી, માટે સ્ક્રીન પર ધ્યાનથી જુઓ. અંડરલાઇન ધ પ્રિપોઝિશન્સ ઇન ધ ગિવન સેન્ટેન્સીસ. અહીં 4 વાક્યો આપેલા છે અને તેમાંથી તમારે પ્રિપોઝિશન નીચે લીટી દોરવાની છે. પહેલું વાક્ય છે, રોહન ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન મોહન એન્ડ સોહન. તમે મને કહો, આ ફર્સ્ટ સેન્ટેન્સમાં કયું પ્રિપોઝિશન છે? વાક્ય ફરીથી વાંચી લો. રોહન ઇઝ સ્ટેન્ડિંગ બિટવીન મોહન એન્ડ સોહન. કયું પ્રિપોઝિશન છે? યસ, બિટવીન. નંબર 2 માં જુઓ, ધ સન ઇઝ અબોવ માય હેડ. હવે તેમાં જુઓ કયું પ્રિપોઝિશન વપરાયું છે? સરસ, અબોવ. નંબર 3 જુઓ, રીટા ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. રીટા ઇઝ સ્લીપિંગ ઓન ધ બેડ. અહીં પણ પ્રિપોઝિશન છે, પણ કયું છે તમે મને કહેશો? સરસ, અહીં ઓન પ્રિપોઝિશન છે. ત્યાર પછી નંબર 4 જુઓ, આઈ એમ હાઇડિંગ બિહાઇન્ડ ધ ડોર. અહીં કયું પ્રિપોઝિશન છે? બિહાઇન્ડ. વેરી ગુડ. આ બંને એક્ટિવિટી દ્વારા તમને ચોક્કસ પ્રિપોઝિશનનો ઉપયોગ ક્યાં થાય છે, કેવી રીતે થાય છે તે યાદ આવી ગયું હશે. બરાબર ને? તો હવે તમારી બુકલેટમાં જે એક્ટિવિટી આપી છે તે આપણે જોઈ લઈએ. આ એક્ટિવિટીમાં તમે જોઈ શકો છો 10 વાક્યો આપેલા છે ખાલી જગ્યા સાથે, અને તે ખાલી જગ્યામાં આપણે પ્રોપર પ્રિપોઝિશન મૂકવાનું છે. અને તેની સૂચના પણ વાંચી લો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ પ્રિપોઝિશન ગિવન ઇન ધ બ્રેકેટ. બરાબર. અહીં કૌંસમાં જે 3 પ્રિપોઝિશન આપેલા છે તેમાંથી યોગ્ય પ્રિપોઝિશન પસંદ કરવાનું છે અને અહીં લખવાનું છે. નંબર 1 જુઓ, ધેર ઇઝ અ કેટ ડેશ રૂફ. અહીં કયું પ્રિપોઝિશન આવશે? ઓન, ઇન કે એટ? બરાબર, અહીં પ્રિપોઝિશન આવશે ઓન. તમારી બુકલેટમાં આ જે એક્ટિવિટી છે તેમાં શું કરવાનું છે તે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. જે 10 સેન્ટેન્સીસ આપેલા છે તેમાં જે ખાલી જગ્યા છે તેમાં જે બ્રેકેટમાં પ્રિપોઝિશન્સ આપેલા છે તેમાંથી કરેક્ટ પ્રિપોઝિશન પસંદ કરવાનું છે અને લખવાનું છે. યાદ રહેશે ને બધાને? સરસ. તેના માટેનું ઉદાહરણ પણ આપણે જોઈ લીધું. પહેલી ખાલી જગ્યામાં આપણે લખ્યું ઓન. હવે આ જ રીતે બાકીની જે ખાલી જગ્યા છે તે તમારે પૂરવાની છે અને આ સેન્ટેન્સીસ કમ્પ્લીટ કરવાના છે. સેન્ટેન્સીસ કયા કયા છે તે આપણે જોઈ લઈએ. નંબર 2, ધ ક્લોક ઇઝ ડેશ ટુ ડોર્સ. ધ ક્લોક ઇઝ ડેશ ટુ ડોર્સ. અને પ્રિપોઝિશન્સ આપેલા છે બિટવીન, ઇન, એટ. નંબર 3, I take dinner dash 7:30 PM daily. અને તેના પ્રિપોઝિશન્સ આપેલા છે at, in, on. નંબર 4, the dog was dash the table. In, at, on. નંબર 5, the students were dash the class. In, at, on. નંબર 6, rain started dash June. In, at, on. Number 7, my father died dash 1990. In, at, on. Number 8, I shall go to Canada dash Tuesday. On, in, at. Number 9, he invited Ramesh dash his house. In, to, over. Number 10, he spoke dash me dash French. અહીં 2 ખાલી જગ્યા આપેલી છે અને બંને ખાલી જગ્યામાં પ્રિપોઝિશન્સ કયા આવશે તે તમારે સમજીને લખવાનું છે. આ ખાલી જગ્યા જ્યારે લખાઈ જાય એટલે કે કરેક્ટ પ્રિપોઝિશન ચૂઝ કરીને તમે જ્યારે આ ખાલી જગ્યાના જવાબ લખો છો ત્યાર પછી તમારે જે 10 સેન્ટેન્સીસ બને છે તે તમારી અલગ નોટબુકમાં લખજો, જેથી તમારે લખવાનો મહાવરો પણ થઈ જશે. લખશો ને બધા? સરસ. હવે આ જ પ્રિપોઝિશનને લગતી આગળ પણ એક્ટિવિટી આપેલી છે. તેમાં એક ચિત્ર આપેલું છે અને તે ચિત્રમાં ઘણી બધી જુદી જુદી વસ્તુઓ આપેલી છે.
તે વસ્તુઓ જુદી જુદી જગ્યા દર્શાવે છે. તેના જ આધારે નીચે કેટલાક સેન્ટેન્સીસ આપેલા છે. તે જે સેન્ટેન્સ આપેલું છે તે ટ્રુ છે કે ફોલ્સ છે, તેના માટે યસ અથવા નો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. આપણે જોઈ લઈએ ઉદાહરણ. આ એક્ટિવિટી કરતા પહેલા તમે ચિત્ર ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લો. જોયું બધાએ? ચિત્રમાં લેમ્પ છે, બેડ છે, ડોલ છે, સ્કેટબોર્ડ છે, ટેબલ, બુક, ચેર, કાર, ડાયનાસોર, ફ્લાવર પોટ, વિન્ડો અને હા, જે કબોટની ઉપર ડાયનાસોર છે તેમાં એક નાનકડી બોટ પણ દેખાઈ રહી છે. જોઈ બધાએ ધ્યાનથી? સરસ. હવે આ ચિત્રના આધારે નીચે જે વાક્યો આપેલા છે તે આપણે જોઈ લઈએ અને ઉપરની સૂચના પણ જોઈ લો. લુક એટ ધ પિક્ચર, ચૂઝ યસ ઓર નો. પહેલું વાક્ય છે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. હવે આ વાક્ય માટે યસ આવશે કે નો આવશે તે આપણે ચિત્ર પરથી નક્કી કરવાનું છે. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ચિત્રમાં બુક ક્યાં આપેલી છે? વેર ઇઝ ધ બુક? યસ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધીસ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. તો આપણે યસ ચૂઝ કરીશું. આ રીતે હવે ચિત્ર જોવાનું છે અને તે ચિત્રના આધારે જે સેન્ટેન્સીસ આપેલા છે તેના માટે યસ અથવા નો સિલેક્ટ કરવાનું છે. ઉદાહરણ પણ આપણે જોઈ લીધું. હવે આ જ રીતે બાકીના જે સેન્ટેન્સીસ આપેલા છે તે સેન્ટેન્સ માટે પણ તમારે ચિત્ર જોવાનું છે અને યસ અથવા નો સિલેક્ટ કરવાનું છે. સેન્ટેન્સીસ કયા કયા છે તે આપણે જોઈ લઈએ. બી સેન્ટેન્સ આપેલું છે ધ ડોલ ઇઝ ઇન ધ બેગ. જો મિત્રો, વાક્ય ખૂબ ધ્યાનથી સમજજો. ધ ડોલ ઇઝ ઇન ધ બેગ. હવે તેના માટે યસ આવશે કે નો આવશે તે તમારે જાતે કરવાનું છે. સી ધ કાર ઇઝ ઓન ધ ચેર. ડી ધ રૂલર ઇઝ અંડર ધ ટેબલ. ઈ ધ ડાયનોસોર ઇઝ ઇન ધ કબોર્ડ. એફ ધ સ્કેટબોર્ડ ઇઝ અંડર ધ બેડ. જી ધ બોટ ઇઝ ઓન ધ કબોર્ડ. એચ ધ રોબોટ ઇઝ ઓન ધ ચેર. ચિત્રના આધારે આપેલ વાક્ય માટે યસ અથવા નો પસંદ કરવાનું છે. આ તો તમને સમજાઈ ગયું. પણ હજુ પણ આગળ એવી જ એક એક્ટિવિટી આપેલી છે. આ એક્ટિવિટીમાં પણ ચિત્ર આપેલું છે, પરંતુ અહીં તમારે યસ કે નો સિલેક્ટ નથી કરવાનું. અહીં તમારે જે ચિત્રના આધારે ખાલી જગ્યા આપી છે તેમાં યોગ્ય પ્રિપોઝિશન્સ જાતે લખવાનું છે. ચાલો સમજી લઈએ કેવી રીતે લખવાનું છે. પીપીટી. સૌથી પહેલાં તો આ પ્રકારની એક્ટિવિટી જ્યારે પણ આપણે કરવાની આવે ત્યારે સૌથી પહેલાં શું કરવાનું? જે પણ ચિત્ર આપ્યું હોય તે ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેવાનું, જેથી જવાબ લખવામાં સરળતા રહે. ચિત્રમાં શું શું છે તે જોઈ લો. ચેર, ક્લોક, ટેબલ, ટેબલ પર બુક, લેમ્પ, ફ્લાવર વાસ, ટેબલની નીચે બોલ, બાજુમાં આર્મચેર, ચેરની બાજુમાં કેટ અને આગળ એક કાર્પેટ આપેલી છે. ધ્યાનથી જોયું બધાએ? યસ. હવે આ ચિત્રના આધારે જે બ્લેન્ક્સ આપેલી છે તેમાં પ્રોપર પ્રિપોઝિશન આપણે મૂકવાનું છે. સૌથી પહેલાં જુઓ, નંબર 1, ધ ક્લોક ઇઝ ડેશ ધ વોલ. ધ ક્લોક ઇઝ ડેશ ધ વોલ. કયું પ્રિપોઝિશન આવશે? અહીં આવશે ઓન. બરાબર. હવે આ જ રીતે ચિત્રના આધારે નીચેની જે ખાલી જગ્યા આપી છે તેમાં તમારે પ્રિપોઝિશન લખવાનું છે. આપણે સૌથી પહેલું જોયું તેમાં લખ્યું ધ ક્લોક ઇઝ ઓન ધ વોલ. ચિત્રમાં ક્લોક ક્યાં દર્શાવેલી છે તે આપણે જોયું અને તેના આધારે આપણે ઓન પ્રિપોઝિશન ખાલી જગ્યામાં લખ્યું છે. હવે આ જ રીતે બાકીની જે ખાલી જગ્યા આપેલી છે તેમાં પણ કયું પ્રિપોઝિશન આવશે તે તમારે ખાસ સમજીને લખવાનું છે. ચિત્ર જોવાનું છે અને
જે તે વસ્તુની જગ્યા નક્કી કરતું પ્રિપોઝિશન લખવાનું છે. આવડશે ને બધાને? સરસ. તો આપણે વાક્યો જોઈ લઈએ. નંબર 2, ધ બોલ ઇઝ ડેશ ધ ટેબલ. બોલ, ટેબલ. નંબર 3, ધ કેટ ઇઝ ડેશ ધ આર્મચેર. કેટ, આર્મચેર. નંબર 4, ધ ટેબલ ઇઝ ડેશ ધ આર્મચેર. નંબર 5, ધ કાર્પેટ ઇઝ ડેશ ધ ફ્લોર. નંબર 6, ધ લેમ્પ ઇઝ ડેશ ધ ટેબલ. નંબર 7, the flowers are dash the vase. Number 8, the table is dash the chair and armchair. આ ચિત્ર તો આપણે જોયું, પણ હજુ પણ એક ચિત્રવાળી જ એક્ટિવિટી આપેલી છે. તેમાં પણ એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને તે ચિત્રના આધારે નીચે જે ખાલી જગ્યા આપી છે તે તમારે પૂરવાની છે. પણ તેમાં પણ પ્રિપોઝિશનનો જ ઉપયોગ કરવાનો છે. ચિત્ર બધા ખૂબ ધ્યાનથી જુઓ. See the picture and fill in the blanks using proper prepositions. આ ચિત્ર બધા ખૂબ ધ્યાનથી જુઓ. ચિત્રમાં કેટલી બધી વસ્તુઓ દેખાય છે. સૌથી ઉપરથી સ્ટાર્ટ કરો. હોટ એર બલૂન બતાવેલું છે, તેમાં 2 વ્યક્તિ પણ છે. ત્યાર પછી એક બ્રિજ છે, બ્રિજ ઉપર ઘોડો છે, ગાડી છે. ત્યાર પછી જુઓ એક બોય આપેલો છે જે સાયકલ પર છે. બ્રિજની નીચે 2 વ્યક્તિ છે, તેમાં એક લેડી છે અને એક જેન્ટ્સ છે. બ્રિજની નીચે પણ તમે જુઓ 2 વ્યક્તિ છે. ત્યાર પછી આગળ જુઓ એક ટ્રી છે, તેની નીચે બાઇક પણ છે. અને આ ચિત્રમાં તમે ખૂબ ધ્યાનથી જુઓ, ઝાડ ઉપર એક પક્ષી બેઠેલું દેખાય છે. દેખાયું બધાને? હા, હવે એ પક્ષીનું નામ શું છે તે આપણે ખાલી જગ્યામાં જોઈશું. ચાલો હવે ખાલી જગ્યા કઈ કઈ છે તે આપણે જોઈ લઈએ. ચાલો હવે આ ખાલી જગ્યામાં પણ જવાબ કઈ રીતે લખવાનો છે તે આપણે સમજી લઈએ. પહેલી ખાલી જગ્યા આપેલી છે, there is a boy dash the bicycle. on the bicycle. આ તો તમને બધાને હવે સમજાઈ જ ગયું છે. There is a boy on the bicycle. હવે બાકીની જે ખાલી જગ્યા આપેલી છે તે પણ આપણે જોઈ લઈએ. નંબર 2, there is a man and a woman dash the bridge. નંબર 3, there is a dog dash the bridge. There is a dog dash the bridge. Number 4, there is a motorcycle dash the tree. Number 5, there is a bull dash the car. ચિત્રમાં તમે જોઈ શકો છો, one bull is there. Number 6, there are 2 men dash the hot air balloon. hot air balloon ક્યાં છે? દેખાયું બધાને? Yes. Number 7, there is a macaw dash a tree branch. મેં તમને હમણાં જ કહ્યું હતું પક્ષીનું નામ આવશે. અહીં જે પક્ષી દર્શાવેલું છે તે છે મેકાઉ. નંબર 8, there is a horse dash the bridge. આ ચિત્રમાં પણ ઘણી બધી વસ્તુઓ દર્શાવેલી છે. વ્યક્તિઓ, ગાડી, ઘોડો, બાઇસિકલ, મોટર બાઇસિકલ વગેરે. હવે તે બધાનું સ્થાન તમારે જોવાનું છે ચિત્રમાં અને તેના આધારે જે ખાલી જગ્યા આપી છે તેમાં યોગ્ય પ્રિપોઝિશન મૂકવાનું છે. સમજમાં આવી ગયું બધાને? સરસ. હવે આપણે જોઈશું યુનિટ 16. યુનિટ 16નું નામ છે ક્લાસિફિકેશન. બાળ મિત્રો, તમારી સામે જ્યારે ઘણી બધી વસ્તુઓ મૂકવામાં આવે છે ત્યારે તમે શું કરીશો? તમારા મગજમાં પ્રશ્ન થશે કે આટલી બધી વસ્તુઓ છે તો લાવો ને એને જુદી જુદી કરી દઈએ. બરાબર? ત્યારે તમે શું વિચારો છો? ઘણી બધી વસ્તુઓ તમારી સામે જ્યારે હોય છે ત્યારે તમને વિચાર આવશે કે લાવ આ બધી વસ્તુઓને હું જુદી પાડી દઉં. તો તેના માટે તમે કેટલીક બાબતો ધ્યાનમાં લો છો, જેમ કે તે વસ્તુઓનો ઉપયોગ અથવા તો તે વસ્તુઓનું સરખાપણું. બરાબર ને? એટલે કે આ રીતના જે કોઈ વસ્તુઓને આપણે જુદા જુદા ભાગમાં વહેંચીએ છીએ તેને આપણે કહીએ છીએ વર્ગીકરણ. અને તે જ વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન.
અહીં યુનિટ 16માં ક્લાસિફિકેશન આપેલું છે. યુનિટ 16નું નામ છે ક્લાસિફિકેશન. આ યુનિટમાં જુદી જુદી વસ્તુઓ આપેલી છે જેનું આપણે વર્ગીકરણ કરવાનું છે, એટલે કે ક્લાસિફિકેશન કરવાનું છે. બરાબર, આપણે જોઈ લઈએ યુનિટ 16. અહીં જે સમજ આપી છે તે જોઈ લઈએ. મિત્રો, તમે વિજ્ઞાનના વિષયમાં ઘણીવાર વર્ગીકરણની પ્રવૃત્તિ કરી હશે. ક્લાસિફિકેશન એટલે બીજું કંઈ નહીં પરંતુ વર્ગીકરણ. વર્ગીકરણ એટલે એક સરખી લાગતી અથવા એક જ પ્રકારની વસ્તુઓ, વ્યક્તિઓ અને પદાર્થોને અલગ અલગ કરવાની પ્રક્રિયા. ચાલો આપણે કેટલીક વર્ગીકરણની પ્રવૃત્તિ કરીએ. આપણે ઘણી બધી જગ્યાએ વર્ગીકરણની પ્રવૃત્તિ કરીએ છીએ. બધા કરીએ છીએ ને? આ તો તમને ચોક્કસ ખબર જ છે. હવે આપણે અહીં આ યુનિટમાં કેટલીક વર્ગીકરણની પ્રવૃત્તિ આપેલી છે, તે કેવી રીતે કરવાની છે તેની સમજ મેળવી લઈએ. પણ હા, સાથે સાથે લખતા નહીં. યાદ છે ને બધાને? અત્યારે માત્ર સમજી લઈએ. એક્ટિવિટી આપેલી છે ઓડ વન આઉટ. અહીં 5 કેટલાક શબ્દોની જોડીઓ આપેલી છે. જે જોડીઓ આપેલી છે તેમાંથી એક શબ્દ એવો છે ફેસ. અહીં 5 જુદા જુદા શબ્દોની જોડીઓ આપેલી છે, એટલે કે કેટલાક શબ્દો એક લાઈનમાં આપેલા છે. તે શબ્દોમાંથી જે અલગ છે તે આપણે અલગ, તે શબ્દમાંથી જે જુદો પડતો શબ્દ છે તે આપણે શોધવાનો છે. હવે જુદો આપણે કઈ રીતે ગણીએ છીએ તે તો આપણને ખબર જ છે. ધારો કે દાખલા તરીકે આપણી સામે બધા શાકભાજી હોય અને તેમાં એક જ ફ્રૂટ હોય તો તે અલગ હશે. બરાબર ને? તે જ રીતે ઘણા બધા વ્હીકલ્સ આપણી સામે હોય, તેમાંથી કેટલાક વ્હીકલ્સ એવા હોય જે માત્ર રોડ ઉપર ચાલે છે અને તેમાં એવું વ્હીકલ એક મૂકી દીધું હોય કે જે હવામાં ચાલે છે. તો આપણે શું કરીશું? તેને જુદું પાડીશું. બરાબર ને? અહીં જે એક્ટિવિટી આપેલી છે, અહીં જે એક્ટિવિટી આપેલી છે તેમાં પણ કોઈ એક શબ્દ જુદો છે. તે કઈ રીતે જુદો પડે છે તે આપણે જોઈ લઈએ. નંબર 1, મેંગો, બ્રિંજલ, એપલ, ઓરેન્જ. તમને બધાને જ આ નામ ખૂબ સારી રીતે આવડે છે, માટે તમે જોઈ શકો છો કયો શબ્દ જુદો છે. બ્રિંજલ જુદો છે. શા માટે? બ્રિંજલ વેજીટેબલ છે અને બાકીના જે છે મેંગો, એપલ, ઓરેન્જ તે ફ્રૂટ્સ છે. હવે આ જ રીતે બીજું જોઈ લો. ફેસ. ઓડ વન આઉટ. આ એક્ટિવિટી તમે ઘણીવાર કરી લીધી છે. અહીં પણ આપણે એ જ કરવાની છે. ઉદાહરણ પણ આપણે જોઈ લીધું કઈ રીતે કરવાનું છે. બરાબર ને? હવે તમને સમજાઈ ગયું હશે. તો ચાલો આગળ કયા કયા શબ્દો આપેલા છે તે આપણે જોઈ લઈએ. નંબર 2માં વર્ડ્સ આપેલા છે બ્લુ, બ્લેક, ડોગ, વ્હાઇટ. ફરીથી જોઈ લો અને સમજતા જાઓ. બ્લુ, બ્લેક, ડોગ, વ્હાઇટ. તમારે હમણાં કરવાનું નથી, પછીથી કરી લેજો. નંબર 3, પોટેટો, ઓનિયન, બનાના, ટોમેટો. નંબર 4, પેરોટ, ફાધર, મધર, સિસ્ટર. નંબર 5, હેપી, એંગ્રી, સેડ, સ્કૂલ. ઓડ વન આઉટ. આ એક્ટિવિટીમાં જુદો પડતો શબ્દ તમારે ઓળખવાનો છે. સમજાઈ ગયું બધાને? સરસ. હવે આગળની જે એક્ટિવિટી આપેલી છે તેમાં ઘણા બધા ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ તથા ક્લોથ્સ આપેલા છે. હવે આપણે શું કરવાનું છે? તેની નીચે જે ટેબલ આપેલું છે તેમાં ક્લાસિફિકેશન કરવાનું છે. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે, જે વર્ડ્સ આપેલા છે તે બધાને તેની પ્રોપર જગ્યાએ મૂકવાના છે. તેની પહેલાં આપણે એક બીજી એક્ટિવિટી જોઈ લઈએ જે તમારી બુકલેટમાં નથી, પરંતુ ક્લાસિફિકેશન કઈ રીતે કરવાનું છે તેની સમજ માટે છે. બધા ધ્યાનથી જુઓ સ્ક્રીન પર. અહીં કેટલાક વ્હીકલ્સના નામ આપેલા છે. કયા કયા છે જોઈ લો બધા. બસ, બોટ, શિપ, પ્લેન, ટ્રેન, કાર, હેલિકોપ્ટર,
રોકેટ, સબમરીન. અહીં કેટલાક વ્હીકલ્સના નામ આપેલા છે અને આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે વ્હીકલ્સ 3 પ્રકારના હોય છે: રોડ ઉપર ચાલતા, પાણીમાં ચાલતા અને હવામાં ચાલતા. બરાબર ને? તો અહીં જે વ્હીકલ્સ આપેલા છે તેને આપણે 3 ભાગમાં ડિવાઈડ કરવાના છે. આપણે જોઈ લઈએ કેવી રીતે કરવાનું છે. અહીં તમે જોઈ શકો છો રોડ, વોટર અને એર. આ જેટલા પણ વ્હીકલ્સ આપેલા છે તેને આપણે આ 3 કેટેગરીમાં મૂકવાના છે. સૌથી પહેલા છે બસ. તો બસ ક્યાં લખીશું? યસ, બસ રોડ ઉપર ચાલતું વાહન છે માટે આપણે લખીશું અહીં. ત્યાર પછી છે બોટ. હવે બોટ ક્યાં લખીશું? યસ, બોટ છે તે વોટરમાં ચાલતું વ્હીકલ છે માટે આપણે અહીં લખીશું. ત્યાર પછી છે શિપ. શિપ ક્યાં ચાલે છે? યસ, શિપ પણ વોટરમાં ચાલે છે. ત્યાર પછી છે પ્લેન. પ્લેન ક્યાં મૂકીશું? યસ, હવામાં ચાલે છે માટે એને એરમાં મૂકીશું. ત્યાર પછી છે ટ્રેન. બરાબર. ત્યાર પછી છે કાર. હવે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. ક્યાં લખીશું કાર? વેરી નાઇસ. ત્યાર પછી છે હેલિકોપ્ટર. હેલિકોપ્ટર પણ અહીં લખીશું. ત્યાર પછી છે રોકેટ. રોકેટ આપણે ક્યાં લખીશું? સરસ, રોકેટ આપણે અહીં લખીશું. ત્યાર પછી છે સબમરીન. સબમરીન ક્યાં ચાલે છે? ખૂબ સરસ. તમે બધાએ જોઈ છે સબમરીન? હા, પિક્ચરમાં જોઈ હશે. બરાબર ને? સરસ. હવે સબમરીન પાણીમાં ચાલે છે માટે આપણે લખીશું વોટરમાં. હમણાં જ આપણે વ્હીકલ્સને 3 જુદા જુદા ભાગમાં વહેંચ્યા. તે જ રીતે એક બીજી એક્ટિવિટી પણ જોઈ લઈએ. તેમાં કેટલાક શબ્દો આપેલા છે જેમાં ફ્લાવર્સ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ મિક્સઅપ થઈ ગયેલા છે. આપણે જોઈ લઈએ કયા કયા છે. અહીં કેટલાક શબ્દો આપેલા છે: રોઝ, એપલ, ટોમેટો, લોટસ, કુકુમ્બર, સનફ્લાવર, ગાર્લિક, પપાયા, ચેરી. તમે જોઈ શકો છો આ શબ્દોમાં ફ્લાવર્સ છે, ફ્રૂટ્સ છે અને વેજીટેબલ્સ છે, પણ બધા મિક્સઅપ થઈ ગયેલા છે. હવે આપણે તેને 3 વિભાગમાં સેપરેટ કરવાના છે: ફ્લાવર, ફ્રૂટ, વેજીટેબલ. હવે સૌથી પહેલાં મને કહો કયા કયા ફ્લાવર્સ છે? સરસ. સૌથી પહેલું રોઝ છે તે ફ્લાવરમાં આવશે. પછી બીજા કયા કયા ફ્લાવર્સ છે જોઈ લો બધા. યસ, લોટસ. અને ત્યાર પછી સનફ્લાવર. વેરી ગુડ. હવે કોઈ ફ્લાવર છે કે નહીં જુઓ. સરસ. અહીં આપણે રોઝ, લોટસ અને સનફ્લાવરને ફ્લાવર કેટેગરીમાં મૂકીશું. બરાબર. હવે તમે જુઓ અહીં કયા કયા ફ્રૂટ્સ આપેલા છે. ધ્યાનથી જુઓ બધા. સરસ. એપલ, પછી ફાઇન પપાયા અને હજુ પણ એક ફ્રૂટ આપેલું છે. સરસ, ચેરી. બરાબર. આપણે આ જે 3 ફ્રૂટ આપેલા છે તેને ફ્રૂટની કેટેગરીમાં મૂકીશું. અને ત્યાર પછી વેજીટેબલ્સ પણ આપેલા છે. કયા કયા વેજીટેબલ્સ આપેલા છે જુઓ બધા. સરસ. ટોમેટો છે. બીજું કયું છે? યસ, કુકુમ્બર પણ છે. અને સરસ, ગાર્લિક પણ એક વેજીટેબલ છે. એટલે અહીં આપણે લખીશું ટોમેટો, કુકુમ્બર, ગાર્લિક. બાળમિત્રો, ક્લાસિફિકેશન કેવી રીતે કરવાનું છે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. બરાબર ને? હવે આપણે તમારી બુકલેટમાં જે એક્ટિવિટી છે તે જોઈ લઈએ. અહીં જે એક્ટિવિટી આપેલી છે તેમાં ઘણા બધા શબ્દો આપેલા છે. તેની સાથે નીચે એક ટેબલ એટલે કે કોઠો પણ આપેલો છે. તો આ બધા જ શબ્દોને આપણે કોઠામાં યોગ્ય જગ્યાએ મૂકવાના છે. શબ્દો કયા કયા છે તે આપણે જોઈ લઈએ તથા
કોઠો શું દર્શાવે છે તે પણ જોઈ લઈએ. ડિયર સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટીમાં ઘણા બધા જુદા જુદા શબ્દો આપેલા છે. તે શબ્દોમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ તથા જુદી જુદી સિઝનમાં પહેરાતા કપડાં પણ આપેલા છે. હવે કરવાનું શું છે? આપણે આ બધા જ ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ બધું જ ઓળખવાનું છે અને તે કઈ સિઝનમાં આવે છે તે જોવાનું છે. યાદ આવે છે બધાને? જેમ કે આપણે મેંગો ખાઈએ છીએ, તો મેંગો આપણે કઈ સિઝનમાં ખાઈએ છીએ? સરસ, સમરમાં. તો મેંગો જે શબ્દ છે તે આપણે સમરમાં મૂકીશું. આ જ રીતે બાકીના જે શબ્દો આપેલા છે તે માટે પણ તે વિન્ટર, સમર કે મોન્સૂન કઈ સિઝનમાં આવે છે તે યાદ કરવાનું છે અને તેને આ કોઠામાં લખવાનું છે. શબ્દો કયા કયા છે આપણે તે જોઈ લઈએ. આપેલા શબ્દોને યોગ્ય ખાનામાં મૂકી કોઠો પૂરો કરો. શબ્દો છે બનાના, ગ્રેપ્સ, મેંગો, એપલ, વોટરમેલન, સુગરકેન, ગ્વાવા, જાંબુ, લેડીઝ ફિંગર, કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરટ, બીટરગાર્ડ, પોટેટોઝ, ઓનિયન, ઉત્તરાયણ, દિવાળી, હોલી, રક્ષાબંધન, ક્રિસમસ, જન્માષ્ટમી, સ્વેટર, અમ્બ્રેલા, રેઇનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર, એર કન્ડિશનર. તેની સાથે જે ટેબલ આપેલું છે તે પણ જોઈ લો. વિન્ટર, સમર, મોન્સૂન અને જે શબ્દો આપેલા છે તેમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, ફેસ્ટિવલ્સ અને યુઝફુલ થિંગ્સ. આ કોઠામાં વિન્ટરમાં કયા ફ્રૂટ્સ, વેજીટેબલ, ફેસ્ટિવલ્સ અને યુઝફુલ થિંગ્સ છે તે લખીશું. તે જ પ્રમાણે સમર અને મોન્સૂનમાં આવતા શબ્દો પણ અહીં લખીશું. બાળમિત્રો, આપણે જ્યારે કોઈ પણ ફેસ્ટિવલ ઉજવીએ છીએ ત્યારે તે કોઈ ચોક્કસ સિઝનમાં આવે છે, એટલે વિન્ટર, સમર, મોન્સૂન આપણે અહીં યાદ કરવાનું છે અને તે જ વસ્તુ અહીં આપણે લખવાની છે. આવડશે ને બધાને? તેની સાથે સાથે એક વસ્તુ એ પણ જણાવી દઉં કે હવે તો ટેકનોલોજી ખૂબ આગળ વધી છે, તો ઘણા બધા ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ એવા હોય છે કે જે 12 માસ મળે છે. સાચી વાત છે ને? પહેલાં એવું હતું કે કોઈ પણ ફ્રૂટ્સ કે વેજીટેબલ્સ જે તે પર્ટિક્યુલર સિઝનમાં જ અવેલેબલ હતી, એટલે કે આપણને ત્યારે જ મળતી હતી. પરંતુ હવે આપણે જોઈ શકીએ છીએ વોટરમેલન છે તે આપણને 12 માસ જોવા મળે છે. સાચી વાત છે ને? તો હવે તમારે આ બાબતને પણ ધ્યાનમાં રાખવાની છે અને તે પ્રમાણે આ એક્ટિવિટી કરવાની છે. ફ્રેન્ડ્સ, આ જે એક્ટિવિટી આપેલી છે તેવી જ એક્ટિવિટીની ગેમ પણ તમે રમી શકો છો. અહીં તમે જોયું કે વિન્ટર, સમર અને મોન્સૂન તેમાં ડિવાઈડ થતા શબ્દો આપેલા છે, પણ આ જ પ્રમાણે તમે તમારા ફ્રેન્ડ સાથે વિવિધ ગેમ રમી શકો છો. જેમ કે સ્પોર્ટ્સ, તમને બધાને ખબર છે જુદા જુદા સ્પોર્ટ્સમાં જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ થાય છે. તો તમે પહેલાં તેના શબ્દો લખો અને ફ્રેન્ડ સાથે ડિસ્કસ કરો કે કયા શબ્દો કયા સ્પોર્ટ્સમાં આવે છે, જેમ કે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ વગેરે. આ પણ તમે રમી શકો છો. તે જ રીતે તમે તમારા ફ્રેન્ડ સાથે બીજા શબ્દો પણ મેળવી શકો છો. શેના? ક્લાસરૂમ, હોમ. બરાબર? તમને બધાને ક્લાસરૂમમાં કયા કયા શબ્દો આવે તે તો આવડતું જ હશે, તો તમે તેની પણ યાદી બનાવી શકો છો અને તેની સાથે સાથે ઘરમાં વપરાતી વસ્તુઓની પણ યાદી બનાવી શકો છો. પછી તે જ શબ્દો મિક્સઅપ કરી તમારા ફ્રેન્ડને પઝલ તરીકે આપી શકો છો. તે જ રીતે તમે તમારા ફ્રેન્ડને પણ કહી શકો છો કે તું મને ઘણા બધા શબ્દો આપ, હું તેનું ક્લાસિફિકેશન કરીશ. બરાબર? તમે આ રીતની ગેમ પણ તમારા ફ્રેન્ડ સાથે રમી શકો છો. વિન્ટર, સમર અને મોન્સૂનનો કોઠો કઈ રીતે પૂરો કરવાનો છે તે તમને ચોક્કસ સમજાઈ ગયું હશે. ફ્રેન્ડ્સ, હવે આગળ પણ એ જ પ્રમાણેની એક્ટિવિટી આપેલી છે. આ એક્ટિવિટીમાં શું છે તે જોઈ લઈએ. ધ એક્શન્સ ઓફ અ ફાર્મર, અ ગાર્ડનર એન્ડ અ ટેલર આર મિક્સડ અપ.
સેપરેટ ધેમ ઇન ધ ટેબલ. અહીં ફાર્મર, ગાર્ડનર એન્ડ ટેલર ત્રણેયની એક્શન્સ મિક્સઅપ થઈ ગઈ છે. તમારે સૌથી પહેલાં ફાર્મરના કાર્યો યાદ કરવાના, ગાર્ડનર શું કામ કરે છે તે યાદ કરવાનું, અને ટેલર કોણ? યસ, તેના કાર્યો પણ યાદ કરવાના. અને તેના આધારે અહીં ત્રણેયના જે મિક્સઅપ કાર્યો આપેલા છે તેને સેપરેટ કરવાના છે. કયા કયા કાર્યો આપેલા છે તે આપણે જોઈ લઈએ. સૌથી પહેલું છે પ્લાઉઝ ધ ફિલ્ડ્સ, ડિગ્સ ધ લેન્ડ, સોઝ ધ સીડ્સ, measures the cloth, cuts the cloth into many shapes, sprinkles necessary pesticides on the farm, sprays necessary pesticides on the plants, attracts many customers with fashionable clothes, makes a beautiful garden, gets a good crop. આ એક્ટિવિટીમાં ફાર્મર, ગાર્ડનર અને ટેલર આ ત્રણ વ્યક્તિઓના કાર્યો જે આપેલા છે તેને આપણે 1 by 1 બોક્સમાં મૂકતા જઈએ. સૌથી પહેલું છે પ્લાઉઝ ધ ફિલ્ડ્સ. તમે વિચાર કરો, પ્લાઉઝ ધ ફિલ્ડ્સ છે તે કોનું કાર્ય છે? યસ, ફાર્મરનું છે. પ્લાઉઝ ધ ફિલ્ડ્સ, તો આપણે તેને શેમાં મૂકીશું? ફાર્મરમાં. ત્યાર પછી છે ડિગ્સ ધ લેન્ડ. ડિગ્સ ધ લેન્ડ, આ કાર્ય કોનું છે? વિચારો, ફાર્મર, ગાર્ડનર કે ટેલર? યસ, ગાર્ડનરનું છે. વેરી ગુડ. ત્યાર પછી છે સોઝ ધ સીડ્સ. સોઝ ધ સીડ્સ, આ કાર્ય કોણ કરે છે? ફાર્મર, ગાર્ડનર કે ટેલર? યસ, આ કાર્ય ફાર્મરનું છે. વેરી ગુડ. ત્યાર પછીનું છે, જુઓ બધા, મેઝર્સ ધ ક્લોથ. આ તો તમને ચોક્કસ સમજાઈ જશે. મેઝર્સ ધ ક્લોથ, આ કાર્ય કોનું છે? યસ, ટેલરનું છે. અહીં આપણે જોયા ફાર્મર, ગાર્ડનર અને ટેલરના કયા કયા કાર્યો મિક્સઅપ થયેલા છે. તમે એવા કાર્ય વાંચો એટલે તમને ચોક્કસ સમજાઈ જશે કે તે ફાર્મર, ગાર્ડનર કે ટેલરનું છે. તો તે તમારે અહીં નીચે જે કોઠો આપેલો છે તેમાં તમારે લખવાનું છે. સમજાઈ ગયું બધાને? સરસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 15માં પ્રિપોઝિશન અને યુનિટ 16માં ક્લાસિફિકેશનની સમજ મેળવી. આ તો તમે અગાઉ પણ શીખી લીધું છે. અહીં આપણે માત્ર તેને યાદ કર્યું છે. બરાબર ને? હવે તમારે શું કરવાનું છે? હવે તમારે અહીંથી જે પ્રવૃત્તિ સમજાવવામાં આવી છે તે તમારી બુકલેટમાં લખવાની છે. લખશો ને બધા? સરસ. હજુ પણ તમને જો ના સમજ પડે તો તમે તમારા માતા પિતા, તમારા મોટા ભાઈ બહેન, તમારા મિત્રો કે તમારા શિક્ષકની મદદ પણ લઈ શકો છો. અને આ બુકલેટ પૂરી કરીને તમારે તમારા શિક્ષકને બતાવવાની છે. ફરી મળીશું નવા એપિસોડમાં નવી એક્ટિવિટી સાથે. ત્યાં સુધી અહીંથી જે પ્રવૃત્તિ કરાવવામાં આવે છે તેનો મહાવરો કરો, તેનું લેખન કાર્ય કરો તથા સુરક્ષિત રહો. બાય બાય.